સુસેન ચાર રસ્તા પાસે લારી ગલ્લાઓ દ્વારા કરવામાં આવતા દબાણો વડોદરા મહાનગરપાલિકાને દેખાતા નથી। વડોદરા મહાનગરપાલિકાના નેતા અને અધિકારીઓને ખૂણા ખાચરામાં મૂકેલી લારીઓ પથારાના દબાણ દેખાય છે, જ્યારે સુસેન પાસે લારીઓના દબાણના કારણે અડધો રસ્તો બંધ કરી દેવામાં આવે છે। દરરોજ અકસ્માત થાય છે અને આ લારીઓને કેમ હટાવવામાં આવતી નથી તે એક મોટો પ્રશ્ન છે। વડોદરામાં મહાનગરપાલિકાની મુખ્ય કચેરી હોય કે વોર્ડની કચેરી હોય, દરેક અધિકારી કર્મચારીઓ માત્ર હપ્તા ઉઘરાવવામાં લાગ્યા છે। હજારો લાખોની પગાર હોવા છતાં પણ સત્તા પર બેસેલા અધિકારીઓને મલાઈ ખાવાની આદત પડી ગઈ છે, જેના પરિણામે શહેરની જનતાને ભોગવવું પડે છે। આવી જ પરિસ્થિતિ વડોદરા શહેરના સુસેન ચાર રસ્તાથી જીઆઈડીસી તરફ જવાના રસ્તા પર 200 ઉપરાંતથી લારીઓના દબાણના કારણે રાત્રિ સમયમાં આખો રસ્તો બંધ થઈ જાય છે, તેમજ રસ્તા પર ટેબલ ખુરશીઓ લારીઓવાળા દ્વારા મૂકી દેવામાં આવે છે। તેવા સમયમાં કોઈ અકસ્માત થાય ત્યારે ગાડી ચલાવનાર વ્યક્તિ પર લારીવાળાઓ તૂટી પડે છે અને કહે છે કે દેખાતું નથી, આંધળો છે, આટલું બધું મૂક્યું છે તો પણ। આવી પરિસ્થિતિના પરિણામે 2 દિવસ પહેલા એક અકસ્માતમાં એક વૃદ્ધને આ લારીઓના દબાણના કારણે ઈજાઓ થઈ હતી। તે સમયે લારીઓવાળાએ પોતાની દાદાગીરી બતાવી હતી। 2 દિવસ પહેલા એક અકસ્માતમાં એક વૃદ્ધને આ લારીઓના દબાણના કારણે ઈજાઓ થઈ હતી। તે સમયે પણ લારીઓવાળાએ પોતાની દાદાગીરી બતાવી હતી અને વાહન ચાલકે તેમ કીધું ત્યારે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે અમે તો ઉપર સુધી હપ્તા પહોંચાડીએ છીએ। અમારા વોર્ડ નંબર 12ના સુપરવાઇઝર દર મહિને લારી દીઠ 5,000 રૂપિયા ઉઘરાવીને લઈ જાય છે, તેમજ સ્થાનિક કાઉન્સિલરો પણ પોતાના હપ્તાઓ લઈ જાય છે। તમને જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરજો। આવી ઘટના જાહેર જનતા સમક્ષ બની હતી, ત્યારે લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે।